આ કરોડો ઘઉંની ડુંડીમાંથી ખેડૂત જવની ડુંડી ગોતી લેતો હોય છે, એમ તમારા હજારો કર્મમાંથી કુદરત તમારું દુષ્કર્મ ગોતી લે છે. જો આ કરોડો ડુંડી છે, એક હરિયામાં લાખો અને એક ખેતરમાં કરોડો ઘઉંની ડુંડીઓ હોય છે, પરંતુ તેમાં પાણી વાળતો ખેડૂત જવની એક પણ ડુંડી હોય તો એને ગોતી લે છે. આ ડુંડી જવની છે. જવતલ જેને કહો ને જવ, એ આ જવની ડુંડી છે. આ ઘઉંની જવ ડુંડી એ છે. પ્રાચીન અનાજ તો છે જ, સાથે સાથે હોમ હવન કે યજ્ઞમાં આહુતિ માટે બહુ મહત્ત્વ ધરાવે છે. સાથે સાથે તે કેટલાક ઔષધીય ગુણધર્મો પણ ધરાવે છે. ખાસ કરીને આંતરડામાં ઠંડક આપે છે, હૃદય રોગ માટે પણ એ લાભદાયી છે, પથરી માટે જવનું પાણી પણ ખૂબ ઉપયોગી થાય છે. આ ઉપરાંત મેદસ્વીતા ઘટાડવા માટે જવનો રોટલો કે એના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં તે ખૂબ ઉપયોગી છે. કફ અને પિત્તનું શમન કરે છે અને મેદ ઘટાડે છે. કબજિયાત, અજીર્ણ એમાં લાભદાયક આપે છે અને પાચન તંત્રમાં સુધારો કરે છે. શુગરને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસવાળાને જવ ઉત્તમ ગણવામાં આવે છે. એસિડિટીમાં લાભદાયક છે અને આંતરડાને સાફ રાખે છે. શરીરની અંદરની ગરમીને શાંત કરે છે અને હાર્ટ માટે હિતકારી છે. હાર્ટ માટે જવ ફાયદાકારક ગણાય છે. જવતલ હવન, હોમ અને આહુતિ માટે ખૂબ ઉપયોગી છે.